મૃત્યુ થયા વગર મૃત્યુનો અનુભવ થાય ખરો? મૃત્યુ થયું ના હોય છતાં રાત્રે સપનામાં પોતે પોતાનું શરીર આખું જુએ, અરે તેને લોકો વાંચતા પણ જુએ, અરે ઉઠાઈને લઈ જતા પણ જુએ, એ પોતાનું મૃત્યુ આમ સપનામાં પણ જોઈ શકે. શું થાય? સ્વપ્નમાં જોઈ શકે. પોતે પોતાનું મૃત્યુ જોઈ શકે સ્વપ્નમાં. મરનાર અને જીવનાર જુદો છે. પોતે તદ્દન જુદો છે, તદ્દન જુદો અનુભવ જ લયા કરે છે. એ તો ડોક્ટર કે છે કે એ તો એમ પણ અનુભવ કે છે ઘણા મૃત્યુ થતા મરણ પામતા હોય પણ મરી જ ગયા હોય લગભગ પણ પાછા આવે છે તે પણ અનુભવ કે છે. પછી પેલું રહ્યું ને એમ કહે છે કે જીવનકાળ દરમિયાન આત્મા શરીર છોડી બહાર ભ્રમણ કરી શકે છે, ખરું? એમ શી રીતે થાય? આત્મા તો બહાર ભ્રમણ કરતો જ નથી. બહાર જો ભ્રમણ કરે ને તો પછી ખરાબ થઈ ગયો. એક સેકન્ડ પર બહાર ગયો આત્મા એટલે અજવાળું ખરાબ થઈ ગયો. એટલે આત્મા બહાર ભ્રમણ કરતો નથી. બધું મન ભ્રમણ કરે. મન મને શરીરની બહાર નીકળતું નથી. કોઈ દાડો કોઈ તો માણસ કે મારું મન બહાર ગયું છે એ વિરોધાભાસ છે. શું છે? ખાલી ચિત્ત જ બહાર જઈ શકે. મન કોઈ દાડો બહાર શરીરની બહાર મન નીકળે નહીં તો કેટલાક વિજ્ઞાનીઓ એવા છે કે ફરી મનને એલાવ નહીં કરે. અને ચિત્ત એવું છે કે એને કોઈ રોકી શકે ગમે ત્યારે જાય. અહીંથી જાય અને ડાક્ટરની રૂમમાં ઉભો હતો. ડાક્ટર ત્યાં મુકામ હતો કે ત્યાં આગળ પલંગ જોયા એવું ને એવું કારણ ગોદરા ગોદરા બધું દેખાય અને પાસે આવે ને એ મન નથી, એ ચિત્ત છે. શું છે? મનની ભૂમિકા કોઈ છે નહીં. મનની ભૂમિકા ખાલી વિચાર કરતું હોય તે વખતે જે મન સ્વરૂપે હોય છે. વિચાર જ કરતું હોય, ખાલી વિચાર. તે વખતે મન હોય છે. બીજી વસ્તુમાં મન હોતું નથી. ભટકતું હોય એ ચિત્ત છે. શું છે? એ ચિત્ત અશુદ્ધ થયેલું છે. કેવું છે? એને અમે શુદ્ધ કરીએ. આત્મા એ શુદ્ધ ચિત્ત છે. શું છે? અને આ સંસાર એ અશુદ્ધ ચિત્તનું ફળ છે. શું છે?